પશ્ચિમ કચ્છ સાયબર સેલની કામગીરી 30 પીડિતોને ₹25.17 લાખ પરત અપાયા। ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના વધતા બનાવો વચ્ચે પશ્ચિમ કચ્છ સાયબર સેલ LCB દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે। માર્ચ 2026 દરમિયાન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા કુલ 30 અરજદારોના ખાતામાંથી ગયેલા ₹25,17,136 સફળતાપૂર્વક પરત અપાવવામાં આવ્યા છે। અરજદારો દ્વારા સાયબર સેલ LCB ભુજ તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદોના આધારે સંબંધિત બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયેલા નાણાં તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સાયબર સેલ અને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા અરજદારોને કોર્ટમાં અરજી કરવાની માર્ગદર્શન આપી ઝડપથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। કોર્ટના આદેશ બાદ કુલ ₹25,17,136 અરજદારોના ખાતામાં પરત જમા કરવામાં આવ્યા। સાયબર સેલની આ કામગીરીથી તેરા તુજકો અર્પણ સૂત્રને સાચી અર્થમાં સાકાર કરવામાં આવ્યું છે અને પીડિતોમાં રાહતનો માહોલ સર્જાયો છે। મારું નામ હર્ષિલ સુરેશભાઈ બારોટ છે અને મારા મમ્મીના ખાતામાંથી ₹1,15,000 ઉપડી ગયા હતા। એમાં સતત કોલ આવે છે તમને, અને તમે જો કોલ રિસીવ કરો છો તો એનામાંથી પૈસા ઉપડી જાય છે, એને કોલ ફોરવર્ડિંગ કહે છે। એના બાબતે મેં સાયબર સેલમાં ફરિયાદ લખાવેલી હતી અને સાયબર સેલે એનામાં લીગલ કાર્યવાહી કરી અને અમારા પૂરા પૈસા પરત કરેલા છે। એ બદલ હું સાયબર સેલ અને SP સાહેબનો આભાર વ્યક્ત કરું છું। મારું નામ જયંતિભાઈ પટેલ છે। મારા સાડુભાઈ વિદેશથી આફ્રિકાથી પૈસા અહીંયા મોકલાવે, એનામાં બાય મિસ્ટેક કોઈ એકાઉન્ટના નંબરમાં મિસ્ટેક થઈ અને બીજી જગ્યાએ ચાલ્યા ગયા, જુનાગઢ કોઈ ગામ ખાતે ચલા ગયા ને એનામાં અમે ભુજ ખાતે સાયબર સેલના કોન્ટેક્ટ કર્યો એની ટીમ માધ્યમથી, અને અમને ખૂબ સહયોગથી અમને એના સહયોગથી ને એના કામથી અમને રૂપિયા પરત પાછા મળી ગયા ને એનો ખૂબ ખૂબ અભિનંદન માનીએ છીએ। મારું નામ વર્ચન માવજી સામજી છે। મારા પૈસા રોંગ ટ્રાન્ઝેક્શનને લીધે બીજાના ખાતામાં ચાલ્યા ગયા હતા મહારાષ્ટ્ર અંબોલીમાં। તે બદલ મેં સાયબર સેલનો સંપર્ક કર્યો હતો અને સાયબર સેલની ટીમનો મને પૂરેપૂરો સપોર્ટ મળ્યો હતો અને એના લીધે મારા પૈસા પૂરેપૂરા ખાતામાં આવી ગયા છે। તે બદલ સાયબર સેલ અને SP विकास सुंदर साहब नो खूब खूब आभार। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।